પાટણમાં કાળઝાળ ગરમીમાં પાણીની પણ પરેશાની છે। સાંતલપુરના કચ્છના નાના રણમાં પાણીની સમસ્યા છે। મીઠું પકવતા અગરિયાઓની પરિસ્થિતિ કફોડી થઈ છે। મીઠું પકવતા અગરિયાઓ તંત્રને પાણી માટે વ્યવસ્થા કરવા ગુહાર લગાવી રહ્યા છે। દર વર્ષે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા થતી હોય છે, જો કે ચાલુ વર્ષે કોઈ વ્યવસ્થા ન કરાતા 700 પરિવારો રજડી પડ્યા છે। 45 ડિગ્રી ગરમીમાં પાણી માટે પણ કોઈ વ્યવસ્થા નથી। કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ પરેશાન છે। પીવાનું પાણી અહીંયા લાવવામાં આવે, અહીંયા વ્યવસ્થા થાય તેવી રજૂઆત થઈ રહી છે। અમારે ગંદુ પાણી આવે છે। કલેક્ટર સાહેબને રજૂઆત કરી, પ્રાંતમાં કરી, અમારા મેઠા એસોસિએશનમાં કરી, બધાને જાણ કરતા કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી। આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે। તો અમારે સરકારશ્રીને વિનંતી કે અમને પાણી સરકારશ્રી ચાલુ કરે તો અમારે બીમારી ઓછી થાય। 3000 રૂપિયા દેતા એ પૂરતું પાણી મળતું નથી અને પાણી મળે છે તે ગંદુ મળે છે અને સરકારને વારંવાર રજૂઆત કરવાથી આ ઉનાળો આવેલો છે, આગરિયાને પાણી પૂરતું મળતું નથી। સરકાર પાણી હજી સુધી ચાલુ કરેલ નથી। જો સાંતલપુરમાં પાણી બંધ છે, બીજા રણ વિસ્તારમાં ચાલુ છે, તો એક સાંતલપુરમાં કેમ બંધ? તો સરકારશ્રીને રજૂઆત છે કે સાંતલપુરમાં પાણી પીવાનું વ્યવસ્થા ચાલુ કરે અને પાણી આગરિયાને મળી રહે અને આગરિયાના પૈસા બચે। હવે પાણી તળિયે જતું એ ગંદુ એકદમ ઢોરું પાણી આવે છે અને અમારા છોકરાને અમે પોતે વારંવાર બીજે ત્રીજે દવાખાનું અમારું ચાલુ જ હોય। અત્યારે હું અવાજ કાઢી રહ્યો છું, બરથી કાઢી રહ્યો, મારો પોતાનો અવાજ બેસલ છે। બહુ પરિસ્થિતિ ખરાબ છે, જેથી સત્વરે પાણી ચોખ્ખું પુરવઠામાંથી અમારે પીવાનું મળે તો સારું, નહીં તો રોગચાળો ફેલાશે, કોલેરો, ઝાડા ને એવું પણ અત્યારે શરૂઆત તો થઈ જ ગઈ છે। અત્યાર સુધી આજ ચાલુ કરીએ, કાલ ચાલુ કરીએ એવા વિભાગ અમને બાના આપે છે અને અમને આશ્વાસન આપે છે, પણ આજ દિન સુધી પાણી શરૂ થયું નથી। હવે વહીવટી રીતે ટેન્ડરિંગ થઈ ગયા ને પણ 3-4 મહિના થઈ ગયા છે અને એમણે જ્યાં કીધું અહીંયા અમે રૂબરૂ જઈને રજૂઆત કરી છે અગરિયા સમુદાય સાથે જઈને, છતાંય પીવાનું પાણી શરૂ થયેલ નથી, જે ખરેખર બધા રણ વિસ્તારમાં ચાલુ છે અને સાંતલપુર રણ વિસ્તારમાં પીવાનું પાણી ચાલુ નથી, જેના લીધે અગરિયાને બહુ મોંઘા ભાવનું પાણી ખરીદવું પડે છે ને એ પણ ગંદુ પાણી છે, જેના લીધે અગરિયાઓના સ્વાસ્થ્ય ઉપર બહુ અવળી અસર પડી રહી છે અને દવાખાનું મળતું જ નથી, પાણીના પૈસા અને એક બાજુ દવાખાનું બમણો માર છે।